વેણમાં ને વેણ જોઈ શકો છો રેતીથી ભરપૂર કાબરી જો ઘરે આવ્યા પછી જો ચડ્યા માર્ગે નીકળ્યું ડાયરેક્ટ પડતર. ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય ઠાકર જય દ્વારકાધીશ. સવારમાં આપણે નીકળી જઈશું ગયો વાંપીને ગયો સરાવવા માટે. જો કે આપણે ગૌ હાલી આવે છે ને ત્યારે વહી ગયા છે સવારના 10 એક્ઝેક્ટ 10 વાગ્યા છે ને આપણે 10 સુધી મેદાનમાં ગૌ બેસીને બેઠા હતા. હવે આપણે ગૌ વાંપી નીકળ્યા છે સડકે ને સડકે રોડ ને ડામર નીકળી જઈએ માર્કોન કાંઠામાં કે વેણું કાંઠામાં ને આવું બીજે સારવા. તો અહીંથી લગભગ હાલ્યા જઈશું આપણે 1.5 કિલોમીટર એક ધારા હાલ્યું જ જવાનું આપણે સડકે ને સડકે સીધું ધુવાણ હોય છે. પછી આપણે કંઈક મોવડશું કાંઈ સીધા કેડે જઈશું. હવે ત્યાં જઈને પછી વિચાર કરવી આજ તો આપણે એકલા છીએ. બોલભાઈ કાંઈ છે નહીં. બોલભાઈ જ્યાં ડુંગરના વારામાં અને કિરણભાઈજી આવ્યા નથી જ્યાં છે ખેતરની થોડુંક કામ હતું એમાં. તો આપણે એકલા છીએ તો ચલો મિત્રો આપણે આવી ગયા છીએ ધુવાણે ને સડકેથી આપણે હેઠા ઉતરી ગયા છીએ ને ગૌ આવી ત્યાં આપણી પોળી છે. તો કે આમાં કંઈક છે નહીં જાજુ મોટા કંઈ કાંઈ એવું છે. હવે આગળ આપણે જઈએ એક પડતરી જેવું પીડ્યું રહેશે ત્યાં જઈને જોઈએ ન્યાય મોટા ઘણા એવું જઈશે આપણે મોટા ઘણા કરે ને વખત કરે એવું કામ છે આપણું કાંઈ અહીંયા કાંઈ ધરવતો છે નહીં એવું છે. પછી આગળ જાય પછી ખબર પડે તો રેડિયાર ન ગયા હોય એ બાજુ તો બસ થોડુંક સારું થઈ ગયું હોય ને કોઈ મોટા ઘણી ખાય એવું હોય તો વખત કરવાનો હોય. કે વરસાદ તો આમ સીડ્યો છે એટલે કે આપણે ડુંગર છે ને અત્યારે વરસાદ છે ઝરમર એવો ખાસ તો ન્યાય નહીં હોય પણ અહીંયા આપણે નથી એટલું સારું છે થોડું. હમણાં બપોરે 2 વાગ્યા ન આવે પછી સોંટે ને સારો તો ઘરે વ્યા જઈએ પણ ઘરે જવાનું કાંઈ થાય નહીં કારણ કે કાલે મેં કહ્યું હતું 2 વાગ્યાને વરસાદ દાબે ને તો ઘરે વ્યા જઈએ પણ કાલે કાંઈ જવાનું નહીં અને આજે કાંઈ જવા હે નહીં. એટલે આજ તો વરસાદના ભરોસે નથી રહેવું. આજ તો ટિફિન મંગાવી જ લેવું. કિરણભાઈ આવે ને એટલે કેવું છે કિરણભાઈ ટિફિન લેતા આવજો. ટિફિન ખાઈ નાખ્યું આજ નકર મજાનું પૂછ્યા રહેવું. હા કાલે તો પૂછ્યા રહ્યા હતા જો પૂછ્યા રહેવાની તેવો જ છે આપણને એવું કાંઈ છે નહીં. હવે પૂછ્યું જ રહેવાનું થાય કારણ કે ખેતીનું કામ આરોર હોય અને ઘરમાં એમાં કાંઈ ભાત બાંધવી નહીં એટલા માટે પૂછ્યું જ રહેવું પડે. કાયમ કાંઈ ભાત દેવાવાળા નવરા ન હોય. આજ કિરણભાઈ ઘરે છે એટલા માટે મેળ આવી જાય ભાતને આજ જ મેળ આવે એમ નહોતું કારણ કે પોલ ભાઈ ગયા છે ડુંગરે અને ભાત દેવા બીજું કોઈ આવે એમ છે નહીં. કિરણભાઈ આજ ઘરે છે તો એ બપોરે લેતા આવશે આપણું ભાત એટલે એમ કાંઈ ઉપાજી છે નહીં. બાકી ગૌ જો અત્યારે શાંતિ સરે છે એ પગથા કેળામાં જો બાકી આ રીતે આગળ સરાવતા જઈશું આપણે મિધરા આમ. અને પાણી પાવા માટે અહીંયા તો આરો નથી એટલે કે અહીંથી પાણી ન પીએ કે જો તમને શું લાગે કેમ લાગે પીવે અહીંથી ન પીએ કે આમ આગળથી આમ વળાક છે ને આ બાવળીઓ વટીને ત્યાં આરો છે ત્યાં પાણી પી લે ગૌ. જો કે ટાઢું વાતાવરણ છે કે પાણીની જરૂર નહીં પણ ખાણ ખાધું હોય ગૌ એટલે હવે મેં એવડે નથી જતા એટલે સીધું અત્યારે પાણી કદાચ પીવે તો બાકી આમનો મિધરા સારતા આગળ વધવી. આપણે ગૌ ચડતીથી ધોવાણના કાંઠોમાં બીજી ત્યાંથી આપણે ધીમે માર્ગમાં ચડાવી દો હાલ્યો. હવે અમને મિધરી હવે આપણે લાવી દઈએ એમ પાછો આ બધી પડતરિયા પીડ્યા એમાં કાંઈક મોઢા ઘડીક કહે તો ત્યાં ઘડીક આપણે રખડાવી પછી ધીમે આપણે આગળ વધતા જાઓ માર્ગમાં આમ વેણમાં ને એવું બીજી. હવે આગળ જઈ પછી ખબર પડે કેમ છે કેમનું છે. કોઈક રખડાઈ જાય છે તો આ મોઢા જ ગહવાન રહે ન પછી કાંઈક જેવું તેવું હોય છે રખડો સારો તો જોડી રહીજો આપણી સાથે. પછી ક્યાં છે 11 અને આપણે તો જો તમને કેવો થાય પડતરિયા બાજુ આવ્યું છે પડતરિયામાં ગવું જો એવી રીતે કંઈક સરે છે લાગતું નહોતું સરશે એવું પણ આ ઘડીક સરે તો વાંધો નહીં. ધીમે માર્ગે આગળ વધારવી આમનું તો જોડિયા રહીજો આપણી સાથે મજા આવશે. બર્તનમાં ખાલી મોઢા જ માર્યા આમ જો હાલવા મળ્યા સીધું. હું તો અહીંયા આવ્યો હતો આગળ અહીંયા બેહું તો ગૌ વાહમાં ચાલતી થઈ ગઈ વાંધો નહીં આમ બીજી રખડાવી આગળતા સત્ય આપણી ગૌ આગળ હાલવા મળી છે. કેમ કે ઓળખેર જ કોઈનો માલ જેવો નહીં હોય વેણમાં એટલે સારું ત્યાં વખતે ગૌને એમ કે આગળ સારું દઈ છે તો હાલવા જ મળે છે. હાંકલું માઇન્ડ ત્યારે સરે છે ઘડીક હાંકલવી ઘડીક સરે પાછું હાલવા મળે આગળ વેણ જો આ વખતે કોરી થઈ ગઈ. ઓલી વખતે પાણી હતું થોડું કોકનો માલ તો જોયો છે એવું લાગે છે એટલે ત્યાં કાંઈ સારું વિશે નહીં આંટો મારીને પાછા આવવાના જ થાય તો ગાઉન ઉતાવળ છે ત્યાં જવાય નહીં તો પાછા વળતા આવશે ત્યારે આમાં બીજી સરશે
મિત્ર આપણે વેણમાં હાલવા દઈએ, બીજું તો શું કરીશું આપણે. આવી જશે વેણમાં, ને વેણ જોઈ શકો છો રેતીથી ભરપૂર, પણ ખડ ખાઈ ગયા લાગે છે. રેઢિયાર આવી જાય, કોઈકના ધણિયાળા ઢોર આવી ગયા, ગમે એવું હોય. ઓલખેર આવ્યા ને જેવું ખડ નહીં જો મોટા કहीं ખાય એવું છે. હા સરવું નહીં થાય, હુવાવડિયું નાસ્તો જો. હા હી તો આમને સારા કર્યું એ મસ્ત જો. અને વહી શક્યા છે અત્યારે 11:30. તો આમને સારતા સારતા આપણે આગળ જાવી, કેટલે સુધી ખુલ્લું છે એ આગળથી એમાં એવું થાય કદાચ બની હોય તો ત્યાં સુધી સારવી આપણે, અને પછી પાછા મારીને વખત કીધવી. તો આવું નવું કંઈક સરવાનું છે, કંઈક બહુ સારું જ નથી. હવે આગળ જઈને નવી અપડેટ આપું, કદાચ સારું હોય તો સરવાનું. તો જોડિયા રહીજો આપણી સાથે. કંઈક એવી રીતે આપણી ઘઉં સરે છે જો. એ મસ્ત મોઢામાં આવે એવું ખડ છે. આમાં માલ આવી ગયેલો છે, પાકું છે. ને ગોળખેર એમ આવ્યા ત્યારે અહીંથી થોડુંક વધ સારું હતું, અને તે પછી એટલું જ પાછું ખડ સારું થઈ જ જાય. પણ અત્યારે માલ આવી ગયેલો છે જો, તાજા હગડી જેવું છે. થોડુંક કાલમાં આવી ગયેલો છે કોકનો માલ, કે રેઢિયાર હોય એવું છે બધું. તો આમને મજરા ચારતા દેવી ફૂલ મસ્ત કરી છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ આવા લોકેશન ઉપર, અને અહીંથી આપણે ગાયોને મારવાની છે રિટર્ન. કેમ કે અહીંથી આગળ જવાનો રસ્તો થોડોક પેક લાગે છે. તો અત્યારે તમે જોઈ શકો છો આવી રીતે કંઈક છે ખડ, અને આપણે ગાયો કંઈક આવી રીતે સરી રહી છે જુઓ તમે. બસ હવે આઈને આપણે વખત કરવાનો છે આજનો, જે 3 વાગી એટલે 3 વાગી જાય 3 વગાડશું, અહીંના 4 વાગે તો 4 વગાડશું, એવું કામકાજ છે આપણું. બાકી જોઈ શકો છો તમે ખડ તો કંઈક આવી રીતે છે, અને આપણે ગૌ કંઈક આવી રીતે સરે છે જુઓ. એ મસ્ત સરી રહી છે અત્યારે ખડ. અહીંયા સારું છે જો, અહીંયા ત્યાં થોડીક વાંસ આવતી હોય કોને ખબર. પછી બધું ખાશે, કારણ કે આપણે અહીંના જ રહેવાનું છે 4 વાગ્યા સુધી. બીજે ક્યાંય આપણો ઉધાર છે ને, એટલા માટે આપણે અહીંના સારશું જો. આમ બધી કેવા મસ્ત સરવા મળ્યા. તો આમનું સારશું એ ચુપર સારશું આમનું મસ્તીના. અત્યારે હું શાંતિથી પાળામાંથી બેઠો છું, અને ગૌ આપણે કંઈક આવી રીતે પોળી છે જુઓ. એ મસ્ત નાઇસ વ્યૂ, સુપર પોળીને ભાઈ છે જુઓ તમે. અને હવા બાર જેવો ટાઈમ થયો છે, તો આપણી સાથે જોડી રહીજો. હવે ટિફિનનો મેળ આવે તો ઠીક છે, બાકી આમ સારતા આમ જાઉં કે હમણાં આવ્યા ત્યારે ઓલું પડતર્યું હતું ત્યાં વખત કરીશું. અહીંથી બહાર નીકળીશું ત્યારે લગભગ 2:30 વગાડી દેવું, 2:30 તો વગાડી જ દઈશું. મિત્રો અત્યારે વહી ચૂક્યા છે 1:45, અને આપણે તો આમથી આમ ને અહીંથી આમ પાછા એવા બધી આટલી મરાવી છે ગૌને. ગૌ કંઈક આવી રીતે સરે છે જુઓ, આવી કંઈક લાદે એવી છે. હા ગૌ તો જો શાંતિ પોળે છે, હજી પાણી બાકી છે પાવાનું. આ રીતે ગૌ કંઈક ખૂતે જુઓ. અહીંયા આગળ છે ને ત્યાં તો જેવું પાણી પીશું. પાણી પાવા માટે ઠેઠ ધોવાણ જવું પડશે, અને કા વચ્ચે ખાડો છે ત્યાં જો પી લે તો ત્યાં પાઈ દે. હું નક ઠેઠ ધોવાણમાં પાણી પાવા જવું પડશે. હા અને પછી એવડી બધી છૂટું પડતર ને એવું બધું કોબડીમાં ને એવું બધું રખડાવશું, અને વખત કરી નાખશું 4 હવાશે જેવું. અત્યારે મિત્રો વહી શીખ્યા છે, હવા 2 ઉપર થયું છે, અને હવે આપણે ગૌ અહીંથી જઈ રહ્યા છીએ. જો કે આપણે જઈએ છીએ અત્યારે પાણી પાવા માટે ગૌને. જે ધોવાણમાં મોટો ખાડો છે ત્યાં આપણે ગૌને પાણી પાવા કીધું નીકળવી. અહીં જે ગૌ આપણી સરતી નહોતી ત્યાં વેણમાં, જો કે સરવાનું હતું અહીં જેવું મોટા ઘા એવું હતું, પણ ગૌ આપણી સરતી નહોતી. તો કીધું આપણે પાણી પાઈ લેવી, અને પછી વખત ક્યાં કરવો કીધું. તો હવે આપણે જાવ દઈએ બીડકામાં, એટલે કે આપણે 2-3 દી પહેલાં નહોતા બીડકામાં ગયા. બીડકામ જઈ અને વખત કરી નાખ્યું 4-5 વગાડી, તો વ્યાજ છું આપણે ઘરે. તો જુઓ અત્યારે તો આપણે ગૌ હાલી આવે હે મસ્ત, અને કાબરી જુઓ ઘરે આવ્યા પછી જુઓ તમે એની હાઈલમાં સુધારો થઈ ગયો, અને થોડુંક વળતર ચાલ્યું એવું લાગ્યું હોય તો કોમેન્ટ કરી દીજો કે કાબરી તમને વળતર ચાલતી દેખાય છે કે એથી એવી ડુંગર એથી એવી નહીં લાગે જુઓ. તો હવે મિત્રો આપણે
ધીમે ધીમે વહી જાય ખાડે પાણીના. મિત્રો અત્યારે આપણે જવાનું હતું ધુવાણે, જે તાજો ખાડો છે ત્યાં પાવા. પણ ગાવું હોય ત્યારે અહીંયા પીવા મળ્યા વેણમાં, જે ડોળું પાણી હતું થોડું, પણ ત્યાં પાણી જેવું પી લીધું છે. હવે આપણે આગળ વધીએ. મિત્રો જેને તરસ લાગી હતી પાણી પી લીધું. હવે ધીમા ધીમા ચડ્યા સીવી માર્ગે નીકળ્યું ડાયરેક્ટ પડતર. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પડતરજામાં અને જોઈ શકો છો આવી રીતે કંઈક આપણે ગૌ પોળે છે એ મસ્ત. વખત કરીને નીકળી જઈશું આપણે ઘર સાઈડ. અત્યારે મિત્રો વહી ચૂક્યા છે 4:30 અને હવે આપણે ગૌ લઈને નીકળી જઈએ ઘર સાઈડ. તો પહેલાં આપણે એવડે પાણી પાઈ દેવું ગૌને અને પછી આપણે ગૌને વાડામાં પૂજી દેવાની છે. પછી જો 1.5 કલાકમાં ધરો કરી લીધો હારી પેટનો ગૌ એ. તો હવે આપણે ડાયરેક્ટ મળીએ નવા બ્લોગ સાથે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી બાય.